4-4.5 વર્ષથી હું જ્વેલરી ફિલ્ડમાં સંકળાયેલો છું અને અત્યારે મારું પોતાનો બિઝનેસ ચલાવું છું. તો હું હતો સાયન્સનો સ્ટુડન્ટ એટલે મેડિકલ ફિલ્ડ હતું અને પછી હું ડાયરેક્ટ હીરામાં આવ્યો અને હીરામાંથી પછી હું પાછો જ્વેલરીમાં આવ્યો. ફ્યુચરમાંની ડિમાન્ડ કેટલી હશે? તમે જ વિચારો કે લોકો જ્વેલરી પહેરવાનું બંધ કરી દેશે. મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં અમુક એવા કહેવાવાળા હતા કે ભાઈ આ ફિલ્ડ છોકરીઓની છે અને આગળ જતા મારે સારી એવી સ્કિલ મને ડેવલપ થાય એવા ઇન્સ્ટિટ્યૂટમાં મારે જવું હતું. એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એવું નથી કે ખાલી જ્વેલરી ફિલ્ડ ઉપર જ ફોકસ આપે. જ્યારે તમારી ફર્સ્ટ જોબ લાગી એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી પહેલી જોબ મને એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ મને દેવરાવી હતી. જે મને શીખવાડતા મેડમ એ ધ્રુપલ મેડમ હતા. એ ધ્રુપલ મેડમ જે કંપનીમાં જોબ કરતા ત્યાં જ મને લગાવ્યો. કંપની સારી હતી અને કંપનીમાં જાણો એ મને સારું મળ્યું. કારણ કે એડિટેકમાં જે ફેકલ્ટીઝ છે એ કંપની ઓરિએન્ટેડ ફેકલ્ટીઝ હોય છે. બીજી જગ્યાએ કંપનીનો એક્સપિરિયન્સ પણ લઈ તો એક પ્લસ પોઈન્ટ તમને પણ મળ્યો. ડિગ્રી હોય એવું જરૂરી હોતું નથી. મેં પણ બહાર કરેલું છે અને હું જ્વેલરી ફિલ્ડમાં જ છું. મેં ડાયમંડ પછી જો હું કરી શકતો હોય જ્વેલરી ફિલ્ડમાં આવી શકતો હોય તો તમે લોકો પણ આવી શકો. વ્યક્તિની ઓળખ તેના સંઘર્ષોથી થતી હોય છે. વ્યક્તિ કેટલો અનુભવી છે તે સમજાવે છે કે કેટલો વધારે આગળ વધી શકે છે અથવા તે કેટલા લોકોને હજુ આગળ નવું કંઈક શીખવી શકે છે. કારણ કે પેલું કહેવાય ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે એક અનુભવી. અને આજે જ એવા એક અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત થવાની છે. નમસ્કાર મિત્રો, હું છું રોનક. સ્વાગત છે આપનું એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝની અંદર. આજે ફરી એક વખત વાત થશે એક સફળ વિદ્યાર્થીની કહાનીની. આજે આપણી જોડે જે વ્યક્તિત્વ જોડાયેલ છે તે તેના અનુભવમાંથી ઘણું બધું શીખ્યા છે અને મારી જ્યારે એમની જોડે વાતચીત થઈ ત્યારે એમનામાંથી ઘણું બધું મને પણ શીખવા મળ્યું છે. અને આઈ હોપ કે આ પોડકાસ્ટ તમને પણ બહુ વધારે કામ આવશે. એડિટેકના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા નિકુલ, વેલકમ. થેન્ક યુ રોનક સર. સો નિકુલ, બધાથી પહેલા તો તમારી વિશેની થોડીક માહિતી આપી દો કે તમે આ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ફિલ્ડની અંદર છો, રાઈટ? સો જ્વેલરી ઇન્ડસ્ટ્રી ફિલ્ડમાં અને તમારું સ્ટાર્ટિંગથી તમે અત્યારે જે ફિલ્ડની અંદર કામ કરો છો, આઈ થિંક ઘણા વર્ષોથી તમે આ ફિલ્ડમાં છો, તો તમારું એક બેસિક બ્રીફ આપી દો લોકો. રોનક સરે મારું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું છે. મારું નામ કાનાણી નિકુલ છે. હું છેલ્લા 4-4.5 વર્ષથી હું જ્વેલરી ફિલ્ડમાં સંકળાયેલો છું અને અત્યારે મારું પોતાનો બિઝનેસ ચલાવું છું. તો નિકુલભાઈ, તમારી જર્ની વિશે જણાવો બધાથી પહેલા કે આ ફિલ્ડની અંદર તમે કઈ રીતે આવ્યા અને તમે સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું? તો હું હતો સાયન્સનો સ્ટુડન્ટ અને તમે એજ્યુકેશન સાયન્સમાં લીધું? એજ્યુકેશન મારું સાયન્સ છે અને એમાં મારું બી ગ્રુપ લીધેલું. ઓકે, મેડિકલ ફિલ્ડ. મેડિકલ ફિલ્ડ એટલે મેડિકલ ફિલ્ડ હતું. પછી હું ડાયરેક્ટ હીરામાં આવ્યો અને હીરામાંથી પછી હું પાછો જ્વેલરીમાં આવ્યો. આટલી બધી વસ્તુઓ કઈ રીતે કરી ચૂક્યા છો? મતલબ આટલી બધી વસ્તુ કરવાનું રીઝન એવું હતું કે ભાઈ હું જ્યારે સાયન્સ કરતો ત્યારથી મારે મતલબ મારે જવું હતું ડોક્ટર ફિલ્ડમાં. ફેમિલીમાં આર્થિક ઇસ્યુ ના ફેમિલી કારણે સિચ્યુએશનના લીધે મને મારા પપ્પાએ કીધું કે તું સુરત જતો રહે એમ. સુરતમાં જવામાં તો એવું હતું કે ભાઈ કોઈ સલાહ સૂચન વાળું કોઈ હતું નહીં મને. એટલે મારા બધા ફેમિલી મેમ્બરો બધા ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા એટલે મને ડાયરેક્ટલી ડાયમંડમાં જ લગાવ્યો. એટલે સુરતમાં હોય અને કાઠિયાવાડી હોય એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ મોસ્ટ ઓફ ડાયમંડમાં હતા. એટલે ડાયમંડમાં હું ગયો. 3 વર્ષ મેં ડાયમંડમાં કર્યા. ઓકે, 3 વર્ષ. અને 3 વર્ષ તમે ડાયમંડ ફિલ્ડમાં જ હતા? હા, ડાયમંડ ફિલ્ડમાં. અને પછી તમે આની અંદર શિફ્ટ પછી હું આમાં આવ્યો. તો ડાયમંડમાંથી આમાં જવાનું કોઈ ખાસ કારણ? ડાયમંડમાં મને મજા આવતી કે ને કે ભાઈ આપણે પહેલેથી બાપ દાદાનો ધંધો જ કહેવાય. એટલે કે ડાયમંડમાં આવતા હોય એટલે ડાયમંડમાં ઈઝીલી તમે બધું કરી શકો. અને 3 વર્ષ દીધા તો આઈ થિંક તમે સારું એવું કમાતા હશો. હા, એટલે મારી સેલરી 35,000 હતી. ટાઈમ જતા જ્યારે ડાયમંડનું આપણને કેવડ આવે કે અમુક સિચ્યુએશન હોય તો તમને મજા આવે ડાયમંડમાં કે સેલરી વધી ગઈ છે તો આપણને બધી મોજ મજા કરવાની મજા આવે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તો પૈસા જ છે અને પૈસા મળે છે તો સારું જ છે એવું એક વખત મનમાં લોંગ ટાઈમ માટે તમે એ સારું નથી એમ. એટલે આપણે કંઈક સારી ફિલ્ડમાં જઈએ તો મારું આગળનું કરિયર સારું બને. એક ખાસ કારણ એ કે કદાચ એજ્યુકેશન સાયન્સમાં એ પણ બી ગ્રુપ એટલે એક સારું એવું ડિફિકલ્ટ સબ્જેક્ટ સાથે આપણે એજ્યુકેશન લીધું હોય અને એટલી મહેનત પછી છેલ્લે સાવ હીરા એટલે મનમાં એક એ ડાઉટ રહે કે આટલી મહેનત પછી સાવ હીરામાં જ આવવાનું એવું કદાચ હશે. એવું જ હતું. એટલે કે મારે જે કરવું હતું એ મારે અલગ જ હતું. બધું ફિલ્ડ મારું અલગ હતું પણ આ તો આર્થિક પરિસ્થિતિના કારણે મારે વગર કીધે ડાયમંડમાં જવું પડે. ઘણા જાતા હોય પરિસ્થિતિના કારણે. પણ અમુકમાં કેવું હોય કે ભાઈ કોઈને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય કે આગળ વધવા માટે. એટલે એમ મને ફેમિલીનો સપોર્ટ પૂરેપૂરો મળ્યો હતો કે ભાઈ 35,000 સેલરી હતી અને પછી મેં મારા પપ્પાને કીધેલું કે ભાઈ એને કીધું કે ભાઈ તું જ્વેલરીમાં જા એમ.
એટલે મેં એવું સામે ક્વેશ્ચન કરેલો કે ભાઈ હું જાઉં તો હું 0 થી સ્ટાર્ટ કરી, કારણ કે ફિલ્ડ બદલે છે, ડાયમંડ ને જ્વેલરી બે અલગ અલગ. એટલે જ્યારે હું જ્વેલરીમાં જાઉં એટલે મને 0 થી ચાલુ એટલે તમે થાય. જ્વેલરી પાછું એકડે થી શીખા છો? હા, એકડે એક થી. 0 થી સ્ટાર્ટ થવાનું હતું. 0 થી. એટલે એના માટે મને કીધું કે તું બધી જાણ કયું સારું છે, આપણે કોઈ સગાવાલામાં તો છે નહીં કોઈ જ્વેલરીમાં. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હું વરાછામાં, કતારગામ, બધા ઓલમોસ્ટ બધા એરિયા મેં જોઈ લીધા, ઇન્ટરનેટ થી જોતો ઇન્સ્ટિટ્યૂટ કયા સારા છે, અને આગળ જતા મારે સારી એવી સ્કિલ મને ડેવલપ થાય એવા ઇન્સ્ટિટ્યૂટમાં મારે જવું. એટલે મેં બધા ઇન્સ્ટિટ્યૂટ મેં જોયેલા, એટલે મેં એમાંથી બધા ઇન્સ્ટિટ્યૂટને વિઝિટ કરેલી. એ વિઝિટ કર્યા પછી મેં એડિટેક ઇન્સ્ટિટ્યૂટમાં હું આવેલો. એમાં આવીને મેં મુકુંદ સર સાથે મેં મારી પહેલી મુલાકાત હતી, અને એમની જોડે વાત થઈ. એને કીધું કે તમે ડેમો લેક્ચર લેવાનો આવશે ત્યારે તમે વી આવજો એમ. એટલે મેં બધા ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટ લેતા, પણ મેં કીધું કે ભાઈ એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તો હું ત્યાં જાઉં એમ. મુકુંદ સર હતા એટલે એણે મને બધું કીધું કે ભાઈ આગળ જતા તને સારું એવું ડેવલપ થાય એવું આપણે અહીંયા કરીએ છીએ એમ. અને એ મને એને દેખાડ્યું બધું કે ભાઈ અમે આ રીતનું બધું ભણાવીએ છીએ ને આગળ લઈ જઈએ છીએ, લાઈફ ટાઈમ તને સપોર્ટ આપીએ છીએ એમ. એકવાર ડેમો લીધો. ડેમો લીધા પછી મને એવું લાગ્યું કે નહીં, ઓકે છે એમ. અને મેં બધી વાત કરેલી કે ભાઈ મુકુંદ સર, મારી હવે 0 થી જર્ની ચાલુ થાય છે. ફેમિલી બેકગ્રાઉન્ડ થોડુંક આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કેપેબલ નથી. એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટનો આભાર કહેવા માંગુ છું કે હું જ્યારે ડાયમંડમાં તો હું હતો જ, પણ ડાયમંડમાં મારું જોબ ચાલુ હતી. હું નાઇટ કરતો, નાઇટ શિફ્ટમાં હતો. એટલે નાઇટ શિફ્ટમાંથી મારે સવારમાં મારો ટાઈમિંગ નહોતો આવતો બરોબર, કે અમુક જગ્યાએ મેં જાણેલું ત્યાં મને એમ કહેતા કે ભાઈ 8 થી 8 જ હોય. એટલે 8 થી 8 ફ્લેક્સિબલ ટાઈમિંગ ના હોય, ફ્લેક્સિબલ ન હોય એમ. એટલે મેં આ બધી વાત મુકુંદભાઈને કરેલી. મારે ટાઈમિંગનો ઇશ્યુ છે તો એ ઇશ્યુને મારે સોલ્વ કરવો છે. એટલે એને એમ કીધું કે ટાઈમિંગ એ હું બધું મેનેજમેન્ટ કરી આપી, સેટ કરી દે. હા, સેટ કરી દે. એટલા માટે મને હું મુકુંદભાઈને થેન્ક યુ કહેવા માંગુ છું. એટલે તમારી નાઇટ શિફ્ટ હતી અને મોર્નિંગમાં તો ડેફિનેટલી જે તમે કીધું કે અર્લી મોર્નિંગ જે બેચ હોય એ તમારે સેટ નહોતી, અને એ ફ્લેક્સિબિલિટી તમને એડિટેકમાંથી મળી છે. સો નિકુલ, જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર તમે એડિટેકમાંથી શીખ્યા છો તો સબ્જેક્ટ તો બધી જગ્યાએ આઈ થિંક કોમન છે અને બરાબર જ હોતા હશે. હું એવું કહું કે એની સિવાય તમને બીજી કઈ વસ્તુ એવી શીખવા મળી અથવા જાણવા મળી છે જે તમને અત્યારે કામ આવતી? એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એવું નથી કે ખાલી જ્વેલરી ફિલ્ડ ઉપર જ ફોકસ આપે, એ અધર એક્ટિવિટી વધારે કરાવે છે. તો હું તમને કહી દઉં કે ભાઈ હું જ્યારે 10-12મું ભણતો ને ત્યારે બીજા વ્યક્તિને બોલાવવો હોય ને તો મારાથી બોલાવી શકતો નહીં. મેં જે કોર્સ કર્યો તો એ કોર્સ કર્યો સાથે મને આવું બધું પણ મને એક્ટિવિટી નવી નવી જાણવા મળી. હું અત્યારે જે બોલું છું તો એ બોલવાનું કારણ એ જ છે કે હું જ્યારે પહેલાનું મારું બેકગ્રાઉન્ડ જોઉં તો હું બોલી ન શકતો કોઈ સામે. કમ્યુનિકેશન એવું પ્રોપર ના હોય. કોમ્યુનિકેશન. અને આ જ વસ્તુ તમને બિઝનેસમાં પણ કામ આવી ખરી? હા, બિઝનેસમાં 100%. કે ભાઈ કોઈ ક્લાયન્ટ છે તો ક્લાયન્ટ સાથે કઈ રીતે વાત કરવી, તો આપણે નિડરતાથી વાત કરી શકીએ. બરાબર છે. તો આ એક એડિશનલ વસ્તુ થઈ જે સબ્જેક્ટ બહારની પણ તમને શીખવા મળે. બહારનું પણ શીખવાડે. ગ્રેટ થિંગ. એડિટેકમાંથી એજ્યુકેશન લીધા પછી જ્યારે તમારી ફર્સ્ટ જોબ લાગી હતી એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી પહેલી જોબ મને એડિટેક ઇન્સ્ટિટ્યૂટમાંથી જ મને દેવરાવી હતી. જે મને શીખવાડતા મેડમ એ ધ્રુપલ મેડમ હતા. એ ધ્રુપલ મેડમ જે કંપનીમાં જોબ કરતા ત્યાં જ મને લગાવ્યો. એટલે જે મારી અહીંયા જે શીખવાડતા એ જોતા તો હોય કે ભાઈ કોની કઈ સ્કિલ સારી છે, ડેવલપ કેવું, ડિઝાઇનિંગ કેવી બનાવે છે, એના દ્વારા મને એને સિલેક્શન કરી નાખ્યું. મને તો નહોતી ખબર પણ એને સિલેક્શન કરી જ રાખ્યું. કારણ કે એડિટેકમાં જે ફેકલ્ટીઝ છે એ કંપની ઓરિએન્ટેડ ફેકલ્ટીઝ હોય છે, બીજી જગ્યાએ કંપનીનો એક્સપિરિયન્સ પણ લે છે. તો એક પ્લસ પોઈન્ટ તમને પણ મળ્યો કે એમને ત્યાં ડાયરેક્ટલી મને ત્યાં જોબે લગાવ્યો હતો. તો એ અનુભવ કેવો હતો એ જોબનો? હવે હું જે ડાયમંડ ફિલ્ડમાં હતો, હવે આમાં કેવું હોય કે ડાયમંડ ફિલ્ડમાં તમને ખબર જ હશે બધાને કે ડાયમંડમાં કેવું હોય ને તમે જ્વેલરીમાં જાવ તો કેટલું જમીન આસમાનનો ફરક. એટલે જે ડાયમંડમાં મને થોડુંક એમ થતું કે ભાઈ ત્યાં જઈને હું કઈ રીતે બધા વાત કરી, કે ડાયમંડમાં તો બધા કેવું છે કે બધી રીતે રફમાં જ વાત કરતા હોય, અને તે જ્વેલરી ફિલ્ડમાં થોડુંક વ્યવસ્થિત પ્રોફેશનલી થઈ જાય. એટલે એના માટે મને એમ થતું કે ભાઈ હું શું કરી. એટલે ધ્રુપલ મેડમ મને કંપનીમાં લઈ ગયા. કંપની સારી હતી અને કંપનીમાં જાણવું મને સારું મળ્યું. કઈ કંપનીમાં જોઈન થયા હતા તમે? પંચમુખી જ્વેલ્સ. ઓકે, ગ્રેટ. સુરતમાં જ? સુરતમાં જ. તો પહેલી જોબનો એક્સપિરિયન્સ બહુ એક ઇમ્પોર્ટન્ટ હોય અને એક નવો હોય, અને તમારા માટે તો વધારે ખાસ, કારણ કે તમારી આખી જે જર્ની છે એ કંઈક એવી છે કે તમે ઘાટના પાણી પીધા છે. તમે જે રીતે સ્ટાર્ટિંગમાં કીધું કે તમે છેલ્લા 4.5 વર્ષથી અંદાજે આ ફિલ્ડની અંદર તમે છો, તો જોબ પછી તમે અત્યારે કઈ રીતે બિઝનેસની અંદર શિફ્ટ થયા અને હવેનું આગળનું તમારું શું પ્લાન છે? મારું નક્કી તો નહોતું કે ભાઈ મારે બિઝનેસ જ કરવો છે. અત્યારે તો જે હું ડાયમંડમાંથી ડાયરેક્ટ જ્વેલરીમાં આવ્યો. જ્વેલરીમાં તો અમુક ટાઈમ જોબ તો કરવી જ પડે તો આપણને સારું જાણવા મળે. એ જે કંપનીમાં મેં જોબ લાગ્યો
તો એમાં એક વસ્તુ સારી હતી કે એ લોકો મેન્યુફેક્ચરિંગ એ થોડુંક જાણવા મળતું. એમાં ઘણી જગ્યાએ કંપનીમાં કેવું છે કે તમે ખાલી કેટ ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરો, બાકી તમને મેન્યુફેક્ચર કઈ રીતે થાય એ વસ્તુ તમને નોલેજ ન મળે. હું જે કંપનીમાં કામ કરતો ત્યાં મને બધું જાણવા મળતું. ગ્રેટ થિંગ. હવે એક વસ્તુ એ બી હોય, ફિલ્ડ નો ડાઉટ તમે આ ફિલ્ડની અંદર આટલા વર્ષોથી છો એટલે તમને ખ્યાલ છે કે ફિલ્ડ બહુ બેસ્ટ છે અને બહુ સારી છે, પણ લોકોને નથી ખબર હોતી કે જ્વેલરી ફિલ્ડ એક્ઝેક્ટલી શું હોય, આની અંદર કરિયર બનાવવું જોઈએ કે નહીં, અથવા કદાચ લોકોને તો એવું લાગતું હશે, તમને વધારે ખ્યાલ કે આ છોકરાઓ માટે બની છે કે નહીં, યા તો આ કોના માટે બની છે. તમે સાચું નહીં માનો, કારણ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં અમુક કેવા વાળા હતા કે ભાઈ આ ફિલ્ડ છોકરીઓની છે, કેર ડિપાર્ટમેન્ટ છે છોકરીઓની છે. બરાબર, કે જ્વેલરી ન હોય એમાં એમ. હા, કારણ કે નામ જ એવું જ્વેલરી છે એટલે છોકરીઓનો છે, એવું ટિપિકલ થોટ પ્રોસેસ હોય મોટા ભાગે. પણ તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? મેં જ્યારથી સાંભળ્યું કે આ છોકરીઓનું, મને ઘણાએ કીધું કે ભાઈ આ છોકરીઓની ફિલ્ડ છે, એમાં તું ગયો એ ખોટો ગયો છો. પછી મેં નક્કી કરી નાખ્યું ભાઈ મને ભલે કીધું છે પણ હું આને સાબિત કરીને દેખાડી હતી. એટલા માટે હું આ ફિલ્ડ મેં કીધું છોડવી જ નથી. હું આમાં ગ્રોથ કરી. જે કંપની મારી પેલી જોબ લાગી હતી એ હિપહોપ નું કામ કરતી, એક્સપોર્ટ નું કામ કરતી. એટલા માટે મને એક્સપોર્ટ નું નોલેજ હતું અને સાથે સાથે ડોમેસ્ટિક એટલે કે ઇન્ડિયાનું નોલેજ હતું. મેં નક્કી કર્યું કે થોડુંક મારે આગળ વધવું છે તો મારે કંપની પણ ચેન્જ કરવી પડે. એટલે મેં 2-3 કંપની ચેન્જ કરી અને એમાંથી મને થોડું જાણવા મળ્યું. જાણીને થોડુંક હું ડેવલપ છું. હું ડેવલપ છું, મારી સ્કિલ એ ડેવલપ થઈ અને હું જેમ આગળ જતો ગયો એમ મને એવું નક્કી થયું કે ભાઈ હું થોડાક કામ લઈ શકી. એટલે જે હું પેલા ફ્રીલેન્સિંગ જ કામ કરતો. આ ઓલા જેવું છે કે જયારે આપણે કાંઈ ન હોય ને ત્યારે તમે ગમે ત્યાંથી કામ લઈને રાતને દી કામ કરો, મહેનત કરી શકો એમ. અને હું જયારે સવારથી સાંજ સુધી હું કંપનીમાં કામ કરતો, સાંજે આવીને ફ્રીલેન્સિંગ 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી કામ કરતો. અને તો પણ થઈ જતું બધું. થઈ જતું. એનું કદાચ એક મોટું કારણ એ હશે, હું જ્યાં સુધી માનું છું, કે આપણી ગમતી ફિલ્ડ છે. હા, આ ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ હતો. બાકી બધી વસ્તુઓ કેવી કે પરાણે જવું પડ્યું એક મજબૂરીથી, પણ આ મજબૂરી નથી, આપણો શોખ છે, આપણો ઇન્ટરેસ્ટ છે, આપણી સ્કિલ છે. અને એના લીધે જ્યારે ફિલ્ડની અંદર જઈએ તો કદાચ કરિયર વધારે સારું બને. એ તમે જે રીતે કહો છો એ રીતે ખ્યાલ આવે છે કે કેટલી પણ મહેનત કરીએ એ ઓછી જ લાગે. આપણને આમ લગાવ રહે કે મારે આમાં કામ કરવું છે. ઘણી વાર કેવું થાય કે હું ડાયમંડમાં હતો ત્યારે મને ડાયમંડમાં કામથી જયારે જોબ કરી ત્યાં લગી નથી, પછી કઈ નહીં. એટલે આમાં મને એક બેનિફિટ એ કે મને આની સાથે લગાવ હતો વધારે. અને અત્યારે તમે કદાચ એ લોકોને સાબિત કરીને બતાવી દીધું. હા, મેં સાબિત કરીને બતાવી દીધું કે ભાઈ હું અત્યારે મારું પોતાનું ફ્રીલેન્સિંગ કામ ચાલુ છે ને સાથે બિઝનેસ પ્લાન કરવા જઈ રહ્યો છું. ગ્રેટ થિંગ. એટલે હવે તમે નવું એક સ્ટાર્ટઅપ નું પણ ઇનિશિયેટિવ તમે લેવાના. ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધેટ એઝ વેલ. તો નિકુલભાઈ, આ ઇન્ડસ્ટ્રીમાં તમે આટલા વર્ષોથી કામ કરો છો, નો ડાઉટ તમારા મતે તો આની અંદર સ્કોપ છે, પણ લોકોને એક ડર લાગે કે ફ્યુચરમાં આની ડિમાન્ડ કેટલી હશે. તો એની વિશે શું તમે ક્લેરિટી આપશો? તમે જ વિચારો કે લોકો જ્વેલરી પહેરવાનું બંધ કરી દેશે? ઘરેણા પહેરવાનું તો ક્યારેય બંધ નહીં કરે. શોખ છે લોકોને, તો અવનવી ડિઝાઇન અમે જેટલી બનાવતા રહેશું તો એટલી લોકો પહેરતા રહેવાના ને. એટલે એકની એક ડિઝાઇન તો કોઈને જોવી નથી, એટલે અમે જેટલું નવું ક્રિએશન લાવશું 100% ટ્રુ અમારી ફિલ્ડ આગળ વધતી જ જાય. બિલકુલ બંધ તો નથી થવાનું. આની કોઈ લિમિટ નથી. પેલું કહેવાય ને કે એક સમય અમુક વસ્તુની ડિમાન્ડ હોય. તમે જ્યારે સાયન્સ કરતા કદાચ ત્યારે એવું હશે, એન્જિનિયરિંગ નો ક્રેઝ હતો. હા, ત્યારે એન્જિનિયર્સ નો ક્રેઝ હતો. ત્યારે ઘણા એમ કહેતા ભાઈ અત્યારે તું ભાઈ બી ગ્રુપ નો લે અને એન્જિનિયરિંગ લે તો તારે સારું એવું કરિયર બને. ત્યારે કદાચ 75% લોકો એન્જિનિયરિંગ જ કરતા. પણ હવે એ ક્રેઝ આખો બદલાઈ ગયો. ત્યારે આઈટી માં એવો જ ક્રેઝ છે. પણ નો ડાઉટ ફ્યુચરમાં પણ કદાચ એની ડિમાન્ડ રહે. પણ તમે જે રીતે કીધું એ બહુ સાચી વાત છે કે જ્વેલરી ફિલ્ડ ક્રિએટિવ છે અને લોકોની ડિમાન્ડ ડિઝાઇન માટે રહેવાની જ છે. અમે જેટલું નવું લાવશું એટલું જ લોકો લેવાના છે વસ્તુને. એટલે એનો સ્કોપ ફ્યુચરમાં પણ વધતો જ રહેવાનો છે, સ્વાભાવિક છે. તો આ એક બહુ ફેક્ટ વસ્તુ છે કે જે ફિલ્ડ ઓટો ડિમાન્ડિંગ મોડ પર ચાલે છે, કે જેની ડિમાન્ડ ઓલવેઝ રહેવાની. લોકો ક્યારેય આજની તારીખમાં એકની એક ડિઝાઇન નથી પહેરતા, ફ્યુચરમાં પણ નહીં પહેરે. જ્યાં સુધી નિકુલભાઈ જેવા ડિઝાઇનર્સ નવી વસ્તુ લોકોને પીરસતા રહેશે ત્યાં સુધી આ ફિલ્ડની ડિમાન્ડ રહેવાની જ છે. તો એટલા માટેથી કદાચ આ ફિલ્ડ બહુ બેસ્ટ છે લોકો માટે, કારણ કે આમાં ક્યારેય સ્કોપ પૂરો જ નથી થવાનો. સો ઇટ્સ અ વેરી ગ્રેટ થિંગ. મારે એક વસ્તુ ખાસ એ જાણવી છે કે તમારી અત્યાર સુધીની જર્નીમાં તમારી સ્ટ્રગલ ઘણી બધી રહી છે, ઘણી બધી ફિલ્ડ તમે એક્સપ્લોર કરી છે, અને મેં કીધું એમ ઘાટના પાણી તમે પીધા છે. તો તમારા અનુભવમાંથી કોઈ વાત તમારે અમારા વ્યુઅર્સને શેર કરવી હોય તો એ શું હશે? પહેલી વસ્તુ કે આપણે જ્યારે પ્રગતિ કરતા હોઈએ ત્યારે કોઈનો સપોર્ટ તો હોય જ, જરૂરી જ છે. કે જે સપોર્ટ ન મળે તો આપણે આગળ ન વધી શકીએ. એમ મને ઇન્સ્ટિટ્યૂટ તરફથી પૂરેપૂરો સપોર્ટ હતો, એડિટેક ઇન્સ્ટિટ્યૂટ તરફથી. એ ગાઈડન્સ, એ સપોર્ટ દરેકની લાઈફમાં ઇન શોર્ટ હોય જ. સમાજ ગમે કે પણ આપણે સમાજનું માનવાનું નહીં. મારે જે કરવું છે એ જ કરવાનું. એટલે લોકો તો સલાહ આપશે, લોકો સલાહ ખાલી કીધા રાખે, પણ આપણે કરવાનું આપણે જ હોય અને આપણે જ આગળ વધવાનું હોય. આપણે જે આપણી સ્કિલ છે એ બેઝ ઉપર આપણે આગળ હાલીએ તો આપણને સપોર્ટ પૂરેપૂરો રહે. અને ત્રીજું, ડિગ્રી હોય એવું જરૂરી હોતું નથી. મેં પણ બહાર કરેલું છે ને હું જ્વેલરી ફિલ્ડમાં જ છું.
મેં ડાયમંડ પછી જો હું કરી શકતો હોય, જ્વેલરી ફિલ્ડમાં આવી શકતો હોય, તો તમે લોકો પણ આવી શકો. જો એજ્યુકેશન લો છો તો ખોટું નથી, હા. પણ જો ડિગ્રી નથી લઈ શક્યા, અમુક કારણોસર જો નિકુલ જેવી પરિસ્થિતિ થઈ હોય અને તમે કોઈ બીજી ફિલ્ડમાં જતા રહ્યા છો અને હવે પાછું આ ફિલ્ડની અંદર આવવું છે, તો જો તમારી સ્કિલ સારી છે તો તમે આગળ વધી શકો, રાઈટ નિકુલ? હા. એટલે આ 3 વસ્તુ બહુ સારી મને લાગી કે ભાઈ એક તો ગાઈડન્સ પ્રોપર લેવું જોઈએ, એક સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ, લોકો ઘણી બધી વાતો કહે પણ તમને જે વસ્તુમાં મજા આવે છે એ કરવું જોઈએ અને સારી આવડત હોવી જોઈએ. અને જો મારી સામે કોઈ વ્યક્તિ જે હીરા ઘસતો હોય, હીરા ઘસીને આખી અલગ જ ફિલ્ડમાં આવીને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આટલું સારું કામ કરતો હોય અને જો એ આગળ વધી શકે તો કદાચ આપમાંથી પણ ઘણા બધા લોકો આ જ રીતે આગળ વધી શકે છે. આજે નિકુલભાઈ પાસેથી ખરેખર ઘણી બધી બાબતો વિશે જાણવા મળ્યું. જ્વેલરી ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે, કેટલો વધારે એનો સ્કોપ છે, એ દરેક બાબત વિશે એક બહુ સારી ક્લેરિટી આપણને નિકુલભાઈ પાસેથી મળી અને સાથે આપના અનુભવમાંથી ઘણી બધી બાબતો શીખવા મળી છે. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર, ફોર યોર સ્ટાર્ટઅપ એઝ વેલ. અને મને આશા છે કે અમારા વ્યુઅર્સ પણ તમારામાંથી પ્રેરણા લઈને ઘણું બધું કંઈક સારું કરી શકશે. થેન્ક યુ સો મચ નિકુલ ફોર કમિંગ. થેન્ક યુ સર. આપણે મળશું આવનારા નવા એપિસોડની અંદર નવા એક વ્યક્તિત્વ જોડે, નવી શીખ જોડે અને એક નવા સ્ટુડન્ટની કહાની જોડે.